કેમ કે થોડુંક કામ આવી ગયું હતું આપણે, એટલે અત્યારે તો જઈએ છીએ આપણે ઘરે જમવા માટે. આજે આપણે દેહમાં જવાનું છે, તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. અને જઈએ છીએ આજે ગામડે, કેમ કે 2 દિવસનું કામ છે ને, એટલે અત્યારે તો ઘરે જઈએ છીએ આપણે. અત્યારે વિડીયો બનાવી રહેજો, મજા આવશે. આપણે નીકળી ગયા હતા ગામડે જવા માટે, તો બસમાં બેસી ગયા હતા. અને અત્યારે આપણે હાઈવે પકડેલો છે, જે દિલ્હીવાળો નવે હાઈવો બનેલો છે ને દિલ્હીવાળો, એ આપણે પકડેલો છે અત્યારે. તો ભાઈ બસમાં બેસીને જઈએ છીએ ગામડે. તો હાલો આપણે ગામડે પહોંચીને તમને બતાવીએ. આપણે તળાજે સવારના 5 વાગી ગયા છે, તો વાસુદેવ અમે ઊભી છે અને તળાજાનો ડુંગર છે તો બતાવે અહીંયા. તો આપણે હવે જવાનું છે પાવથી, પિથલપુર પાવથી. તો સાંધો જો કે ચોખ્ખો દેખાય. આપણે તળાજે પહોંચી ગયેલા છીએ અત્યારે, ને હવે અહીંથી હવે એક રિક્ષા કરીને આપણે હવે જાવું આપણે અહીંથી હવે. તો જોઈએ હવે શું મળે છે આપણને અહીંથી. તો અત્યારે તો હજી બહુ અંધારું છે, તો કંઈક બરોબર દેખાતો નહીં હોય તમને. તો જો અમે વાસુદેવ બસ પડી છે. હા, તળાજાનો ડેપો છે, પાછળના ભાગમાં એસડી ડેપો. તો આપણે અંદર જવાનું છે ને તળાજા ડેપોમાંથી છે ને પિથલપુરની બસ પકડી લીધી હતી ને આપણે બેસી ગયા હતા. તો આપણે પિથલપુર જઈએ છીએ. તો હવે પિથલપુર મળીશું આપણે. આપણે પહોંચી ગયા હતા પિથલપુર, પણ પિથલપુર પહોંચી ગયા એવું છે, હજી વાર હતી. એટલે આપણે છે ને આટા મારવા નીકળી ગયા છીએ આ બાજુ. તો પિથલપુર તમને બતાવી દઈએ. આ ઉજળી બાજુ વધારે જાવી છે પિથલપુરથી. અહીં પ્લોટમાં ભાઈબંધ રહીને ત્યાં જઈએ છીએ. તો ભાઈ ગામડાની સવાર છે ને, જો પક્ષીનો અવાજ આવતો હોય છે ને કેરી તમને દેખાતી હોય તો જો. તો અત્યારે આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. પિથલપુરમાં પ્લોટ છે, ત્યાં જવાનું છે. એટલે પ્લોટ એટલે રહેવાની જગ્યા છે, પ્લોટ કહેવાય વિસ્તાર. ત્યાં જવાનું છે. તો આપણે જો ને સવારના સૂરજ દાદા ઉગી ગયા છે ને આપણે આમ હાલ્યા જઈએ છીએ. 1 કિલોમીટર જેવું છે, બહુ દૂર નથી. 1 કિલોમીટર જેવું છે, દૂર નથી. એટલે આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. ને સવાર છે એટલે ઠંડુ વાતાવરણ છે અહીંયા, મસ્ત વાતાવરણ. હવે 1 નંબર છે વાતાવરણ અહીંયા. તો તમે વિડીયો બનાવી રહેજો, મજા આવશે. તો હાલ્યા જઈએ છીએ આપણે. હજી આપણે ફોન કરીને કીધું નથી આપણે આવી છીએ એમ. તો હવે જઈએ આપણે ઘર બાજુ. તો દાદા હિલાવે છે સાયકલ લઈને. પિથલપુરમાં ખેતરપર દાદાનું મંદિર છે. એટલે પિથલપુરથી આમળાથી ગઢોલામાં મામાદેવનું મંદિર છે ને, એની આગળ ખેતરપર દાદાનું મંદિર છે. તો ત્યાં આપણે આવી ગયા હતા, થોડુંક કામ હતું એટલે દર્શન કરવા આવી ગયા હતા. તો આપણે તમને બતાવી દઈએ. આ ખેતરપર દાદાનું મંદિર છે, જગ્યા બહુ મોટી છે ને મજા આવે એવું છે, બધી સુવિધા છે અહીંયા. તો ક્યારેક ગઢુલા આવો ને તો એકવાર મુલાકાત લેજો ખેતરપર દાદાની. ને જગ્યા જો ખૂબ મસ્ત જગ્યા છે અહીંયા. તો ચાલો તમને હવે બતાવી દઉં આજુબાજુ જગ્યા અને મંદિર. ખેતરપર દાદા આવેલા છે જ્યાં આપણે અંદર આવી ગયા છીએ. તો આપણે ખેતરપર દાદાના દર્શન કરી લઈએ. તો પ્રસાદી બધું ધરી દીધેલ છે ખેતરપર દાદાને. ને ખેતરપર દાદા છે આપણે જે તમને ગઢુલામાં કહેતો હતો ને, આ મંદિર છે ખેતરપર દાદાનું. એકવાર મુલાકાત લેજો, મજા આવશે. અહીંયા સુવિધા બસ ખૂબ સારી છે અહીંયા. ખેતરપર દાદા એ નિકુંજભાઈના ઘર હતા એટલે આપણે આવેલા હતા. અને ખેતરપર દાદાને દર્શન કરાવી દઉં તમને, ને આપણે એક નજારો બતાવી દઉં તમને મંદિરનો અને જગ્યાનો. તો વિડીયો સારો લાગે ને તો લાઈક, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. તો આ મંદિરની ચારે બાજુનો નજારો છે અને જગ્યા જોરદાર છે, મસ્ત બેહાય એવી છે. અને આજના માટે એટલું જ.